એટલું દોડી જાય, એટલું એટલું બધું ગૂંચવી નાખે છે. કાંઈક તો આપણું મન જ આપણને ઠેકા નથી રહેવા દેતું. હનુમાનજી સતત પ્રસન્ન રહેતા હતા, અને જે માણસ પ્રસન્ન રહે ને એનું કામ પ્રસન્નતાથી થાય. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ, ચિત્તે વિષણ્ણે ભુવનમ વિષણ્ણમ, અતોભિલાષા યદિ તે સુખે સ્યાત, ચેતઃ પ્રસાદે પરમં યતસ્વ. તમારું ચિત્ત પ્રસન્ન હોય ને, આખી દુનિયા તમારા માટે પ્રસન્ન છે. જેનું ચિત્ત પ્રસન્ન હોય. હનુમાનજી મહારાજ જયારે લંકામાં આવ્યા અને માને પૂછ્યું કે માં, આ બધી જગ્યાએ અહીંયા એક જ જગ્યાએ આ લાલ જ કેમ આ બધા ફૂલડા રહી ગયા છે? માએ કહ્યું બેટા ક્યાં લાલ છે? અહીંયા સફેદ છે, આ પીળા છે, આ લાલ છે, આ જાંબલી છે, આ ગુલાબી છે, અલગ અલગ તો છે. અરે માં તમે કહો છો પણ આ બધા લાલ જ છે. અને ત્યારે માએ કીધું કે તને લાલ એટલા માટે દેખાય છે કે તારી આંખમાં ક્રોધ ભર્યો છે. એ ક્રોધ ભરાય તો લાલ બધા જેટલા ફૂલો છે બધા તમને લાલ દેખાવા લાગે, તો તમારું ચિત્ત જો પ્રસન્ન હોય તો બધું તમને પ્રસન્ન દેખાવા લાગે. ભક્તજનો, બધું તમને પ્રસન્ન દેખાય. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્ને. જેનું ચિત્ત પ્રસન્ન છે એના માટે ભુવન પ્રસન્ન છે, એટલે કે દુનિયા પ્રસન્ન છે. જેનું ચિત્ત દુઃખ હોય એ માણસને દુનિયા આખી દુઃખી દેખાય. ગુરુજી મારે બહુ સરસ એક ઉદાહરણ આપે કે 4-5 અંધ લોકોને હાથી પાસે ઉભા રાખ્યા અને પૂછું કે હાથી કેવો છે? તો કોઈના હાથમાં સૂંઢ આવી તો કે આ તો લાંબો સૂંઢ આવી હાથમાં, કે આ તો લાંબા લાકડા જેવો છે હાથમાં હાથી. કોઈના હાથમાં પગ આવ્યો તો કે થાંભલા જેવો હાથી છે. કોઈના હાથમાં પૂંછડે આવ્યો તો કે આ તો સાપ જેવો હાથી છે. જેના હાથમાં જે આવ્યું એવો હાથી એને નક્કી કર્યો. એમ આ દુનિયામાં જે માણસ દુઃખી હોય એ બધાને દુઃખી જ જોતો હોય, જે સુખી હોય બધાને સુખી જોતો હોય છે, જે પ્રસન્ન છે બધાને પ્રસન્ન જોવે છે. જે અહીંયા આવીને થાકી ગયો છે આખો દી ફરીને, એ એના મનમાં એમ જ હાલતું છે કે બધા થાકી જ ગયા છે, કારણ કે પોતે થાક્યો છે. જે પોતાની સ્થિતિ હોય ને એવી સ્થિતિ તમને સામેવાળાની પ્રસ્તુત થાય. માટે જે માણસે પોતાનું કાર્ય સિદ્ધ કરવું છે, માણસે આત્મારામ બનવું, એ માણસે કાર્યની સિદ્ધિ માટે મનને પ્રસન્ન રાખવું. બીજું છેલ્લું વાક્ય, કથાયામ નિશ્ચલા મતિ. કથાયામનો અર્થ છે ઉપદેશ. કોઈ પણ કાર્ય કરો તમારી મતિ દ્રઢ હોવી જોઈએ. હનુમાનજી મહારાજના સૌથી મોટા ગુણ હતા કે એ ઉત્તમ શિષ્યના ગુણો ધરાવતા હતા. કોઈ ઉપદેશ આપે તો એમાં દ્રઢ મતિ હોય. જે કાર્ય કરવા બેસે એમાં પોતે ત્યાં હાજર હોય. જરાય આમ 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 જેમ તેમ ડગે નહીં, દ્રઢ હોય. ગામડામાં એક સાસુ પોતાની પુત્રવધૂને એમ કહે છે કે બેટા, ભગવાનની ભક્તિ કરવી છે ને, એક વાત યાદ રાખજો, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબા, ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ, મેરુ તો ડગે પણ જેના મન ના ડગે પાનબા, ભાંગી પડે માણસને બ્રહ્માંડ ભલે ભાંગી પડે પણ બેટા
ભક્તિ કરવા બેસો છો, મેરું ડગી જાય પણ મન ન ડગવું જોઈએ. તમારું કાર્યમાં એટલું દ્રઢ હોય તમારું મન, તમને આજુબાજુમાં શું થાય ખબર ન હોય. એક લુહાર પોતાના એક કોઢની અંદર હથિયારો બનાવે અને પેલો ગરમ કરેલા એક લોખંડ ઉપર હથોડાના ઘા પડ્યા અને એક માણસે આવીને પૂછ્યું કે ભાઈ, રાજાનો રસાલો અહીંથી ગયો, તમને કઈ ખબર છે? તો કહે છે, ભાઈ રાજાનો રસાલો અહીંથી નીકળ્યો કે નહીં એ મને ખબર નથી, પણ મારા હથોડાના ઘા કેટલા પડ્યા એની મને ખબર છે. આ વાત સાથે મારે એટલું કહેવું છે કે તમે કામ કરતા હોય ત્યારે બાજુમાંથી રાજાની આખું સૈન્ય નીકળી જાય તોય તમને ખબર ન પડે, એટલું મન તમારું તમારા કામમાં લાગ્યું હોય ત્યારે તમને કામની સફળતા મળે છે. વાલા ભક્તો, આપણે તો ભક્તિ કરવા બેઠા હોય, હાથમાં માળા હોય અને દીકરાનો દીકરો ત્યાંથી નીકળે કઈ, એ છોકરા પંખો ચાલુ કરતો જા. અમુક અમુકે તો ગુરુજી મૌન લીધું હોય એવું, આમ માળા ચાલુ હોય આમ. એમાં બરાબર આમ નજર પડે કે એ વાછડો હાવણો ચાવે છે આંગણામાં, કોઈ દેખાતું ન હોય અને માળા મૂકીને જવાનું ન હોય, પછી શું કરે ખબર છે? કોઈ આવતું ન હોય ને, બાજુમાં પડેલો વાટકો ખખડાવે, ધબધબાવે, એટલે છોકરાના માં કે કોઈ આવે, શું છે? અમુક અમુક નું મોને એવું હોય. ભગવાનના નામની 5 માળા ન ફેરવો તો કઈ નહીં, એક ફેરવો, પણ એક માળા ફેરવો ને ત્યારે પણ તમે ત્યાં એ માળામાં હાજર હોવા જોઈએ, તમારું મન ત્યાં હોવું જોઈએ. મેરું તો ડગે પણ જેના મન ડાડગે નહીં પાનબાઈ, ભાગીને પડે ભલે બ્રહ્માંડ. મેરું વિપત પડે તો વળશે નહીં રે, વિપત પડે તો વળશે નહીં, તો સોઈ મારા હરિજનના પ્રમાણ. આ સંસારમાં વિપત પડે છતાં પણ એ માણસ વણશે નહીં. અને આ દુનિયાનો એક ભગવાનનો ભક્ત બતાવો જેની માથે વિપત ન પડી હોય. પરમાત્માનો ભગવાનનો ભક્ત થાય એટલે એના પર વિપત આવે જ, કારણ કસોટી સોનાની થાય, કથિરની કોઈ કસોટી કરતો નથી આ સંસારમાં. શું કસોટી ભગવાન કરે? ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. ભગવાન તારી કસોટીની પ્રથા, જે સારા છે એની દશા સારી નથી હોતી. અને ભગવાન કસોટીમાં પાછુવાળું ન જોતા હો. પ્રસંગ આવ્યો છે તો એક પ્રસંગ તમને કહી દઉં, શું કસોટી કરે છે. જુનાગઢના એ ગરવા ગિરનારની ગોદમાં નાનું એવું બિલખા ગામ છે.
અને કર્ણનો બીજો અવતાર શેઠ સગાળ શાહ. કર્ણ મૃત્યુ પામ્યા પછી બીજો અવતાર થયો શેઠ સગાળ શાહ, ચંગાવતી નારી. આપણને થાય કે કર્ણએ આટલું બધું દાન કર્યું છતાંય માણસ પાછો મૃત્યુલોકમાં આવ્યો અને આ બધું ભોગવે છે. હા, કેમ? એણે માત્ર સોનાનું દાન કર્યું હતું. સોનું દાન કરવાથી ખાલી ખવાય નહીં, પછી અન્નનું દાન કરવા માટે એને સંસારમાં આવવું પડ્યું. અને એ શેઠ સગાળ શાહ અને ચંગાવતી નારીને બ્રાહ્મણોને સંતોને જમાડીને પછી જમવાની એની ટેક હતી. કથા તમે જાણો છો, પણ મારે તમને એની સાથે આ યાદ ખાલી કરાવવું છે કે ભગવાન કસોટી ક્યાં સુધી કરે છે. એમાં ચોમાસાનો સમય હતો. વરસાદની હેલી લાગી છે. ગામમાં કોઈ સાધુ બ્રાહ્મણ આવતા નથી. કોઈ 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા. એમાં બરાબર 3 દિવસના લાંઘણ. અને વાલા ભક્તજનો, નિષ્ઠા પણ કેટલી, મક્કમ પણ કેટલા. નહીં તો આપણે જેવા હોય તો 2 દિવસ માંડ રહે, 3 દિવસે કે કાલે 1 ના બદલે 2 જમાડી દે, પણ આજે આપણે જમી લે હાલો. હા, ઘણા એવા છે 11 વાળા. સવારથી સાંજ સુધી 11 રહે અને સાંજે શાકભાજી લેવા જાય અને પાણીપુરી જોઈ જાય તો કે હવે ઓલી 11 રહે, વાત નથી રહેવી. પૂછવાનું બધાને 250 કથા થઈ. 250 કથા થઈ કેટલી? અને છતાંય જ્યારે કથા કરવા બેસે ત્યારે નવી નવી જ લાગે. સ્વાદુ સ્વાદુ પદે પદે. તો 3 દિવસના લાંઘણ લાગ્યા. અને એ 3 દિવસના લાંઘણમાં એક સમાચાર મળ્યા કે ગામના પાદરે કોઈ મહાત્માજી આવ્યા છે. શેઠ સગાળ શાહ જાય છે કે હું સાધુને લઈ આવું મહાત્માજીને, તમે પછી રસોઈ બનાવો ને એને જમાડીએ, પછી આપણે ભોજન કરીએ. સાધુ આવ્યા હતા, પણ સાધુ રોગગ્રસ્ત હતા. આખા શરીરમાંથી લોહી અને પરુ નીકળી રહ્યું છે, એટલી દુર્ગંધ આવે છે. શેઠ સગાળ સાહેબ કીધું, બાપજી ચાલો મારા ઘરે ભોજન કરવા. આ 3 દિવસથી મારા ઘરે કોઈ ભોજન નથી કર્યું. સાધુ કહે છે, એક તો તમે જુઓ છો મારી ઉંમર પૂરી છે, મારાથી ચલાતું નથી, મારા શરીરમાં મને વેદના એટલી થાય છે. બાપજી તમે કોઈ એમ લઈ જાઓ. તો કહે છે, કામ કરો, ટોપલામાં બેહાડીને તમારા માથે ઉપાડીને લઈ જાઓ તો થાય, બાકી મારાથી નહીં હલાય. હવે કીધું કાંઈ વાંધો નહીં. ટોપલો લઈ આવે ને ટોપલામાં કપડું પાથરીને અંદર બાપજીને બેસાડવા જાય. આમ હાથ પકડે તો ક્રોધે ભરાય, મને વેદના થાય છે. માંડ કરીને અંદર બેસાડ્યા. માથા ઉપર ટોપલો લઈને શેઠ સગાળ શાહ પોતાના ઘરે આવે છે. મહારાજને સ્નાન કરાવ્યું, એની સેવા કરે છે. પછી ભોજન કરવા બેસાડ્યા. થાળ પીરસાયો. થાળ પીરસાયો તો મહારાજે કીધું, હું આવું નહીં જમું, હું તો પરમાટી ખાઈશ, હું તો માંસ ખાઈશ. શેઠ સગાળ શાહ અને ચંગાવતી નારી એકબીજાને સામું જોવે. આપણે કોઈ દી પરમાટીનું નામ નથી લીધું. બાપજી અમે તો વૈષ્ણવ છીએ, અમે એવું નથી ખાતા ક્યારે. મહાત્માજી ખૂબ ક્રોધે ભર્યા બોલ્યા છે કે જો તમારે તેવડ હતી જ નહીં જમાડવાની તો મને લઈ આવો શું કામ અહીંયા? મૂકી જાઓ મને પાછો. ચંગાવતે કીધું, સામે સાંભળો, એક સાધુ ઘરેથી ભૂખો જશે તો પાપનો ટોપલો બંધાયો માથા પર. આપણો અતિથિ ધર્મ લાજશે, પણ શું કરું? તો કહે, જાઓ ને કસાઈ વાડે લઈ આવો ને થોડું. હવે જેને કસાઈ વાળો નામ નહોતું લીધું એ માણસ કોઈ ઓળખી ન જાય એટલે કાળો
કામળી કાળી ધાબળી ઓઢી અને જાય છે. અને આ દુનિયામાં સાહેબ માણસને બે વાત હોય છે. કોઈ ઓળખી ન જાય એટલે કાળી કામળી ઓઢી. બે વાત માણસને હોય છે. સૌથી પહેલી ઈચ્છા એ હોય કે મને બધા ઓળખે, અને અંદરથી એક ડર લાગતો હોય કે મને ઓળખી ન જાય કોઈ. બધે ઓળખાવું છે પણ ઓળખી ન જાય એનો ડર પણ હોય છે માણસોને. શેઠ સગાળશા કામળી ઓઢીને જાય છે. કસાઈ વાડેથી પશુઓના એ માંસ લઈને આવ્યા છે, જે ઘરમાં કોઈ દિવસ આવું બોલાતું નહોતું, એને બદલે રંધાયું અને મહારાજને પીરસ્યું. મહારાજે કીધું કે આ તો પશુઓનું છે, હું પશુઓનું ન ખાઉં. તો બાપજી હવે તો કહે તમારે દીકરો છે ને, એક કામ કરો, તમારા દીકરાનું રસોઈ બનાવો મને ખવડાવો. અરે રે, પતિ પત્ની બંને જણા સામું જોવે છે. શું કરીશું હવે? જાઓ ને, આપણો દીકરો નિશાળે ગયો છે, લઈ આવો ને. નિશાળામાં માસ્તર હતા. એ માસ્તરને ખબર પડી કે સગાળશા શેઠના ઘરે કોઈ સંત આવ્યા છે, એને એના દીકરાને મારીને એને ખવડાવવાની વાત કરી છે. તો એણે કહ્યું એના દીકરાને, એટલે માસ્તરે એને વિદ્યાર્થીમાં જે સગાળશા શેઠનો દીકરો હતો ચેલૈયો, એને કીધું બેટા ઘરે નહીં જતો, તો અહીંથી વયો જા. કેમ? તો કે તારી ઘરે કોઈ બાવો આવ્યો છે અને એણે એમ કહ્યું છે કે તને ખાવો છે, તો તારા બાપુજી તને હમણાં લેવા આવશે, ઘરે લઈ જઈને તને મારી નાખશે અને પછી એને ખવડાવી દેશે. તું વયો જા અહીંયાથી, ઘરે જતો નહીં. અને ત્યારે ચંગાવતીનું દૂધ એટલું બોલ્યું હતું કે સાહેબ, ભાગું તો મારી ભૂમકા લાજે અને ભોરિંગ ઝીલે નહીં ભાર. મારી માનું ધાવન લાજે, અને આજ કદાચ આ ઉંમરે હું મારા બા બાપુજીની ટેકમાં જો મારો પ્રાણ આપી દઈશ તો મારાથી વધારે ભાગ્યવાળું હશે કોણ કે મારા બા બાપુજીની સેવા મારો પ્રાણ નીકળી જાય. કથા તો બહુ વિસ્તારથી છે, પણ પછી આપણે બધા જાણીએ છીએ કે સગાળશા શેઠ એ ચેલૈયાને લઈને આવ્યા અને દીકરાનું મસ્તક કાપ્યું. પણ જ્યારે મસ્તક કાપ્યું રડે છે, અને આ સંસારની કઈ માં એવી હોય કે પોતાના દીકરાનું મસ્તક કપાઈ જાય ને એ રડે નહીં? અરે નાનું બાળક હોય અને બાળક જ્યારે રાત્રિના સુવે નહીં તો આખી રાત માં જાગે છે. આખી રાત માં રાત જાગો કરે છે. માં રડે છે એટલે મહાત્માજીએ જોયું, એટલે મહાત્મા બોલ્યા છે કે તમારે જો આમ જ દુઃખ થવું હતું તો મને શું કામ લઈ આવ્યા? મને મૂકી જાવ, મારે નથી જમવું. પતિ પત્ની હામું જોયું, દીકરો હતો ને મારી નાખ્યો, અને હવે આ સાધુ એમ કે નથી જમવું. બાપજી તમે કયો એમ કરીએ? શું કરીએ? તો કહે છે કામ કરો, દીકરાને પરણાવવા જતા હોય એવા લાલ કલરના કપડાં પહેરો, સોળે શણગાર સજો, અને તમારા દીકરાનું આ માથું ખાંડે એમાં નાખી અને ખાંડો, અને દીકરાના લગ્ન ગીત ગાતા ગાતા ખાંડો. આ સંસારની કોણ માં એવી હોય કે જે દીકરાનું મસ્તક ખાંડે અને લગ્ન ગીત ગવાય? પણ ભગવાનના ભક્તો સમજી જાય છે કે આમાં કદાચ કસોટી થતી હશે, અને ત્યારે ચંગાવતી નારીએ સોળે શણગાર સજી અને દીકરાનું મસ્તક ખાંડીમાં નાખી અને ખાંડે છે. ખાંડતા ખાંડતા ગીતો ગાય છે, આંખમાં આંસુડું નથી એક પણ. અને પછી એની રસોઈ બનાવી અને પીરસે છે. જ્યારે રસોઈ બનાવીને પીરસે ત્યારે પણ સાધુ છેલ્લું વાક્ય બોલ્યા કે હવે તમારે સંતાન છે કઈ? ચંગાવતી કહે છે બાપજી, એક દીકરો હતો, એ ખાંડીને તમને ખવડાવી દીધો, એટલે હવે તમારે દીકરા નથી? ના બાપજી, એક જ દીકરો હતો. ઓ, તમારે દીકરા નથી? તો જે ઘરમાં દીકરા ન હોય ઘરનું હવે હું ભોજન ન કરું. પાછું જે ઘરમાં દીકરા ન હોય એના ઘરનું ભોજન ન કરું. તો તમે વિચાર કરો, દીકરાને ખાંડીને ખવડાવી દીધો, થાળીમાં પીરસી દીધો, અને પછી એમ કે હવે દીકરો ન હોય તો જમવું નહીં. અને ત્યારે
ચંગાવતી નારી કીધું કે ઉભા રહેજો બાપજી. ઘરમાં ગયા, કટાર લઈ આવ્યા અને કટાર લઈ આવીને કીધું કે બાપજી મેં સાંભળ્યું છે કે કોઈ પણ માના ઉદરની અંદર જ્યારે બાળક હોય ત્યારે 5મા મહિને એનામાં જીવ આવી જાય છે અને મારા પેટમાં 5 મહિનાનું બાળક છે, એટલે હજી મારા ઘરમાં બાળક છે, એટલે તમે ઊભા ન થશો ક્યાંય. અને કટાર જ્યારે પેટમાં મારી અને બાળકને કાઢવા જાય ત્યારે સ્વયં ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા કે ધન્ય છે તમારી નિષ્ઠા, ધન્ય છે, બસ કરો. સાધુના વેશમાં ભગવાન કસોટી કરતા હતા. મારે તમને એ વાત કહેવી છે કે આટલી કસોટી થઈ, આટલું દુઃખ આવ્યું, આટલી પરિસ્થિતિ ખરાબ આવી, છતાં પણ પોતાના મનનો ભાવ ન બદલ્યો તો ઠાકોરજીને પ્રગટ થવું પડ્યું. વાલા ભક્તજનો, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. મનનો ભાવ જેનો સ્થાયી છે એના સંસારમાં કોઈ દુખી ન કરી શકે. પોતાના કાર્યમાં તત્પર રહેવું, આપણી ભાષામાં ઓતપ્રોત થઈ જવું, હાવ ભળી જવું. એમાં જેમ મગ અને ચોખા ભળે નહીં ત્યાં સુધી ખીચડી બને નહીં, એમ તમે તમારા કાર્યમાં ભળી નહીં જાઓ ત્યાં હું તમને તમારો કાર્યની સિદ્ધિ નહીં મળે. ગુરુ દ્રોણ જ્યારે શસ્ત્ર પરીક્ષા કરતા હતા, કસોટી ચાલતી હતી, અને તમે બધાએ સાંભળ્યું છે કે ગુરુ દ્રોણે પૂછ્યું હતું કે સામે વૃક્ષ ઉપર એક પક્ષી છે, એ પક્ષીની આંખ વીંધવાની છે. બધાને પૂછ્યું તને શું દેખાય? તો કે મને ઝાડ. તને? તો કે ઝાડના એ ડાળ ઉપર પક્ષી. એ પક્ષીને માથું દેખાય છે. કર્ણને અર્જુનને પૂછ્યું, અર્જુન તને શું દેખાય છે? તો અર્જુન કહે છે મને પક્ષીની આંખ દેખાય છે. એમાં બરાબર બાજુમાં કર્ણનો ભાઈ નાનો હતો, એ કર્ણના નાના ભાઈએ કર્ણને પૂછ્યું કે આ જગ્યાએ તમને ગુરુ દ્રોણ પ્રશ્ન કરે કે તમને શું દેખાય છે, તમને શું દેખાય છે, તો તમે શું જવાબ આપો? તો કર્ણ કહે છે કે મને પક્ષી ન દેખાય, પક્ષીની આંખી ન દેખાય, હું સ્વયં તીર બની જાઉં, મારે શું વિંધવાનું છે, હું સ્વયં તીર બની જાઉં. જે પોતે માણસ પોતાના કાર્યમાં ભળી જાય ને એને સિદ્ધિ મળે, એને પ્રસન્નતા સાથે આ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો ઉપદેશમાં એને દ્રઢ વિશ્વાસ છે, ઉપદેશમાં મન એનું દ્રઢ છે. એટલે મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભાંગી રે પડે બ્રહ્માંડ. બ્રહ્માંડ ભાંગી જાય પણ જેનું મન ન ડગે ને, મેરુ જેવો પર્વત ડગી જાય પણ જેનું મન ન ડગે એને ભગવાન મળે. બાકી અહીંયા શેઠ સગાળ શાન ચંગાવતી કીધું કે તો તમે જવા દો, ન ખાવ કઈ વાંધો નહીં, તો ભગવાન ન મળ્યા બધું. આ તો દીકરાને ખાંડીને ખવડાવી દીધો એટલે ભગવાન મળ્યા છે. વાલા ભક્તજનો, પોતાના કાર્યમાં મન દ્રઢ કરી દે. હવે આપણને એમ થાય કે જે સ્વયં ભગવાન શિવના અવતાર છે, હનુમાનજી મહારાજ શિવના 11મા રુદ્ર તરીકે અવતાર થયા છે, તો પછી ભગવાન શિવ તો જ્ઞાનના દેવ છે, તો હવે આને શું કામ વિદ્યા અભ્યાસ કરવાનો? હનુમાનજી શું કામ ભણવા માટે બેઠે? એને શું કામ વિદ્યા અભ્યાસ કર્યો? એનું મૂળ કારણ એ છે કે એક સારો માણસ જે કામ કરે ને એના અનુયાયીઓ એના ઉપરથી એનો ઉપદેશ લેતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે સાંભળ્યું છે કે અમુક વાતો એ પછી આપણો ધર્મ બની જતો હોય છે. મને શહેરનું નામ એક ભૂલી ગયો છું, ખાલી યુપી કે એમપીમાં કે એક શહેરમાં જ્યારે રાજાશાહી ચાલતું હતું, આજની તારીખે વર્તમાન સમયમાં હજી ઘટના છે. એક દુબળો પાતળો માણસ, હાવ ગરીબ, એના માથા ઉપર એક મોટો પથ્થર લઈ અને ચાલ્યો જાય છે.
રસ્તામાં. એમાં બરાબર રાજા ઘોડે સવારી કરીને નીકળ્યા. રાજાએ જોયું કે આ દુબળો માણસ આ પથ્થર લઈને જાય છે. પૂછું ક્યાં જાય છે, કેમાં પથ્થર ઉપાડ્યો છે? તો કહે છે કે મહારાજ, અમે તો ગરીબ તમારી રૈયત છીએ, અમે મજૂરી કરીએ તો અમારું આ પેટનું પૂરું થાય. મહારાજ થયું આ મરી જશે આમનામ. કીધું પથ્થર નાખી દે. પથ્થર નાખી દો. મહારાજે કીધું ભયો જા. પથ્થર નખાવી દો. મહારાજે એ ગરીબ માણસને જવા દીધો. મહારાજ પોતે વહી ગયા. આ વાતની ખબર પડી કે મહારાજે પથ્થર નીચે નખાવ્યો તો લોકોએ માની લીધું કે કાંઈક હશે તો જ મહારાજે પથ્થર નીચે નાખ્યો છે. આજની તારીખે રસ્તાની વચ્ચે બધા નડે છે તોય હજી પથ્થર પડ્યો છે. કેમ? તો કે મોટા માણસ આ કામ કરાવ્યું છે. ભગવાન રામ ભણવા ગયા, ભગવાન કૃષ્ણ ભણવા ગયા. આ સંસારને ઉપદેશ કર્યો છે કે ઉત્તમ માણસ જે કઈ કામ કરે પછી એના ચાહકો એને પોતાના આદર્શ માને છે. તો હનુમાનજી આટલા જ્ઞાની હતા છતાં પણ ભણ્યા, એટલે સંસારના લોકો વિચારે છે કે ગમે તેવા હોય પણ ભણવું તો જોઈએ. ખાલી ભણવું નહીં, ગણવું હોતો. ખાલી ભણેલા જ હોય. ચોપડામાંથી શાક બનાવે, ચોપડો ખોલે શાક બનાવે, એમાં પન્નું ફરી જાય. લાપસી બનાવતા હોય અને લાપસી અડધે પહોંચે ત્યાં બરાબર પવન આવે ને ઓલું પત્તું ફરી જાય. તે રેસીપી પંજાબી શાક ની આવી જાય. હવે શું કરવું? ખાલી ભણતર નહીં, ગણતર એ બહુ જરૂરી છે. માણસો કેટલું કેટલું ભણી જાય પણ ગણે નહીં. એકવાર એક દીકરી ભણી ગણીને બહુ હોશિયાર બની. એ શાકભાજી લેવા ગઈ.